કંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો ક્રિસ્પી બટેટાનો નાસ્તો એટલે કે આપણે ક્રિસ્પી મારુંના ભજીયા બનાવીશું. સ્પેશિયલ એની ચટણી સાથે આ બહુ ટેસ્ટી એવા લાગે છે. ડિટેલ રેસિપીમાં મેં ચટણી સાથે આ રેસિપી બનાવી છે, તો ટાઇટલ પાસેથી તમે ચેક કરી શકો ફૂલ ડિટેલ રેસિપી. તો મારુંના ભજીયા બનાવવા માટે પહેલાં આપણે એક સૂકું બેટર બનાવવાનું છે. એના માટે ચણાનો લોટ સાથે થોડો ચોખાનો લોટ ઉમેરી દઈશું. લીલા મરચાં, આદુની પેસ્ટ થોડી અમથી ઉમેરી દઈશું. લીલા મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછા કરી શકો. સાથે લીલા ધાણા, થોડી હળદર, લાલ મરચું પાવડર, મીઠું ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ રીતે સ્લાઇસર લેશું અને બટેટાના સ્લાઇસ, તો જેટલું પાતળું સ્લાઇસર હોય એ તમારે લેવાનું છે અને પાતળા પાતળા બટેટાના સ્લાઇસ તમારે આ રીતે કરી લેવાના છે. અને બટેટાના સ્લાઇસને એક પ્લેટમાં આ રીતે ગોઠવી હલકું ટિશ્યુથી, કિચન પેપરથી તમારે એને હલકું ડ્રાય કરી લેવાનું, એટલે વધારાનું જે પાણી હોય એ નીકળી જાય. તો આ રીતે હલકું જ મેં એને ડેપ કર્યું અને એના પર સૂકું બેટર આ રીતે ફેલાવી દઈશું. પછી આ રીતે એક એક સ્લાઇસ લઈ સૂકું બેટર આ રીતે બે સાઈડથી કોટ કરી લેવાનું. કોટ થઈ જાય એટલે તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી જેટલા બટેટાના સ્લાઇસ આવે એટલા ઉમેરી અને બે સાઈડથી એક એક મિનિટ જેવું ફ્રાય કરવાનું. ક્રિસ્પી ગોલ્ડન આવા ભજીયા થઈ જાય એટલે તૈયાર છે. કિચન પેપર પર કાઢીશું અને એને સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરો. તો બટેટાના જો આવા મારું ભજીયા તમે એકવાર ટ્રાય કરશો તો ફ્રેન્ચ ફ્રાઈઝ પણ ખાવાનું ભૂલી જશો. તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.